ભરૂચ જિલ્લાની નેત્રંગ તાલુકા પંચાયત હસ્તગત બિલોટી બેઠક પર યોજાયેલ પેટા ચૂંટણીમાં આમ આદમી પાર્ટીએ શાનદાર જીત મેળવી ભાજપને મોટો ઝટકો આપ્યો છે। અગાઉ આ બેઠક પરથી ચૂંટાયેલા આપના સભ્યના દુઃખદ નિધન બાદ ખાલી પડેલ જગ્યા પર આ પેટા ચૂંટણી યોજાઈ હતી। પરિણામોમાં આમ આદમી પાર્ટીના ઉમેદવાર પ્રવીણ વસાવાએ કુલ 2371 મત મેળવીને શાનદાર પ્રદર્શન કર્યું હતું, જ્યારે સામે પક્ષે ભાજપના ઉમેદવાર કાંતિલાલ વસાવાને 1565 મતો મળતા તેમનો 806 મતોના જંગી અંતરથી પરાજય થયો હતો। ચૂંટણી પરિણામો જાહેર થતાં જ આપના કાર્યકરો અને આગેવાનોએ ઢોલ નગારા સાથે વિજય ઉત્સવ મનાવી ઉજવણી કરી હતી। આ પરિણામ બાદ 16 સભ્યોનું બળ ધરાવતી નેત્રંગ તાલુકા પંચાયતમાં હવે ભાજપ અને આમ આદમી પાર્ટી બંને પાસે 8 સભ્યો થતાં ટાઈની સ્થિતિ સર્જાઈ છે। અગાઉ કોંગ્રેસના ઉમેદવારના સમર્થનથી ભાજપે તાલુકા પંચાયતમાં સત્તા મેળવી હતી, પરંતુ હવે બંને મુખ્ય પક્ષો પાસે સમાન સંખ્યાબળ હોવાના કારણે તાલુકા પંચાયતની સત્તા પર કોણ કાબુ મેળવશે તેને લઈને આગામી દિવસોમાં મોટા રાજકીય સમીકરણો બદલાય તેવી પૂરેપૂરી શક્યતાઓ હાલ તો સેવાઈ રહી છે। ભરૂચ જિલ્લાની નેત્રંગ તાલુકાની જે બિલોટી તાલુકા પંચાયતમાં અત્યારે પેટા ચૂંટણી હતી। આ બિલોટી તાલુકા પંચાયત અમે 826 મતોથી અમે જીત્યા છે। આ ખૂબ જંગી બહુમતીની લીડ છે અમારી। આજે ચૈતરભાઈ ભલે જેલમાં છે, પણ આજે આમ આદમીના પાર્ટીના કાર્યકર્તા હોય, તમામ આગેવાનો હોય કે તમામ વિસ્તારના લોકો આજે જાગી ગયા છે અને આ ભારતીય જનતા પાર્ટી જે આ તાનાશાહી સરકાર છે એને આ જડબાતોડ જવાબ અહીંયા અમને પોલીસ દ્વારા ડરાવવા ધમકાવવામાં આવ્યા, અમારા આગેવાનોને ડરાવવા ધમકાવવામાં આવ્યા। સાથે સાથે તમામ જે બૂથો છે એ બૂથો પર ભારતીય જનતા પાર્ટીએ ખૂબ પૈસાથી લઈને દારૂથી લઈને રેલમ છેલમ કર્યું અને દરેક જગ્યાએ ધારાસભ્યો, જિલ્લાના પ્રમુખો, સાંસદો, તમામ આગેવાનોએ અલગ અલગ વિસ્તારોમાંથી જે આગેવાનો ધારાસભ્યો આવ્યા, પણ તેમ છતાં ત્યાંની જે સ્થાનિક જનતાએ જે ચૈતરભાઈ પર અને જે આમ આદમી પર વિશ્વાસ મૂકી આજે અમારા પ્રવીણભાઈને જંગી બહુમતીથી જીતાડ્યા છે, એ બદલ તમામ જનતાનો અમે દિલથી ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરીએ છીએ કે આપ સૌના સાથ સહકારથી આજે આટલી લીડ મળી છે। અને આ તો મિત્રો તાલુકા પંચાયત, જિલ્લા પંચાયત આ તો સેમિફાઇનલ હતી। હજુ 2027માં આ ભારતીય જનતા પાર્ટીને ઉમરગામથી અંબાજી સુધી એમના સુપડા સાપ આ જળમૂળમાંથી એમને ઉખાડી નાખશો અહીંયા આગળ આખા ટ્રાઇબલ વિસ્તારમાંથી। નિરંજનભાઈ વસાવા, આમ આદમી પાર્ટી પ્રદેશ સંગઠન।